ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામે મહાશિવરાત્રી પર્વની ઉજવણી ભક્તિભાવ અને ધાર્મિક ઉલ્લાસ સાથે કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ગામમાં ધાર્મિક માહોલ છવાયો હતો અને મંદિરોમાં શિવ ભક્તિની લાંબી કતારો જોવા મળી હતી. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન માટે પૂજા માટે ઉમટી પડ્યા હતા. ભક્તોએ ભગવાન શિવને દૂધ જળ અને બીલીપત્ર અર્પણ કરી વિધિવત પૂજા અર્ચના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મંદિરોમાં ભજન કીર્તન અને હર હર મહાદેવના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. મહાશિવરાત્રી નિમિત્તે ગામમાં ધાર્મિક મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનો ઉપરાંત આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. મેળામાં વિવિધ દુકાનો અને રમૂજી વસ્તુઓ પ્રવૃત્તિઓને લઈને બાળકો અને યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. નાના વેપારીઓ માટે મેળો આર્થિક રીતે લાભદાયક સાબિત થયો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિપૂર્ણ અને ભક્તિમય માહોલ રહ્યો હતો. મોડી સાંજ સુધી ધાર્મિક કાર્યક્રમો યથાવત રહ્યા હતા અને મહાશિવરાત્રી પર્વનું આખું ગામ ઉત્સવ બની ગયું હતું.